ગીર સોમનાથ જિલ્લા પંથકમાં બેફામ દારૂ ધંધાઓ તેમજ 2 નંબરના ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, જેને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખીને ચીમકી આપતા સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને SSMCની રેડ પડતા 400 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વેરાવળના હુડકો વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની વહેલી સવારે ટીમે ચલાવેલી સફળ રેડમાં ટ્રકના ટેન્કરમાં વિશેષ રીતે બનાવેલા ચેમ્બરમાં છુપાવેલા 400 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ગેરકાયદેસર હેરાફેરીના રેકેટને નાબૂદ કરવાની દિશામાં મોટી સફળતા ગણાતા ટેન્કરને સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સીલિંગ અને ગણતરીની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉના તાલુકામાં ભાજપના મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડ દારૂના ધંધામાં બુટલેગર સાથે ભાગીદારી હોવાનો પત્ર વાયરલ થયો, જેને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠાવે છે કે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના ધારાસભ્યો કે ભાજપના કાર્યકરો કોઈએ કેમ આજ દિવસ સુધી આવા દારૂના ધંધાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે છતાં અવાજ નથી ઉઠાવતા કે સરકારમાં કોઈ રજૂઆત પણ નથી કરતા। તો શું ભાજપના મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડને જે બુટલેગર સાથે ભાગીદારી હોવાનો પત્ર જેલમાંથી વાયરલ થયો તે ભાગીદારીનો પત્ર સાચો જ ગણવો કે કેમ કે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના ધારાસભ્યો અને ભાજપના કાર્યકરો જ આ દારૂના ધંધામાં ભાગીદારી સાથે સંકળાયેલા હશે કે કેમ તેવા લોકમુખે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। આજરોજ મેં ગીર સોમનાથ જિલ્લાના SP શ્રીને પત્ર લખેલો છે, જે નવા SP આવેલા છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ પાટણ ભીડિયા માં જાહેરમાં બેફામ વિદેશી દારૂ મળી રહ્યો છે। દીવ કરતાં પણ સસ્તો વેરાવળ પાટણ ભીડિયામાં વિદેશી દારૂ મળી રહ્યો છે। જાહેરોમાં સ્ટેન્ડો છે અને જે દીવમાં દારૂ ન મળતો હોય એ વેરાવળ પાટણ ભીડિયા શહેરમાં દારૂ મળી રહ્યો છે। ત્યારે મેં SP શ્રીને પત્ર લખેલો કે બેફામ રીતે બુટલેગરો દ્વારા સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે વિદેશી દારૂ, ક્રિકેટ સટ્ટા, જુગારધામ અને યંત્ર નામની ગેમ આવા અન્ય પ્રકારના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને મોટા પાયે ડ્રગ્સ નું વેચાણ પણ ચાલી રહ્યું છે। ત્યારે બેફામ રીતે માફિયાઓ દ્વારા આ બધું ચાલી રહ્યું છે। પોલીસ સ્થાનિક પોલીસની મીઠી નજર છે, નવા SP તરીકે નિમણૂક થયા છે ત્યારે મેં એમને પત્ર લખીને ધ્યાન દોર્યું છે અને વહેલી તકે આ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે, ત્યારે રેડ પાડી અને બંધ કરવામાં અને આ બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારા તરફથી ઉચ્ચ કક્ષા પર રજૂઆત કરવામાં આવશે। જરૂર પડે તો એક ધારાસભ્ય તરીકે લોકોને સાથે રહીને જનતા રેડ પણ કરવામાં આવશે।